નર્મદા નદીમાં મગરો હોવાની પ્રતીતિ અનેકવાર થઈ રહી છે, ત્યારે ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે આવેલ છાપરા ગામમાં કેટલાક દિવસોથી ગામની ખાડીમાં મગર દેખાતા ગ્રામજનોમાં ગભરાટ જોવા મળતો હતો। આ અંગેની માહિતી વન વિભાગને આપવામાં આવતા આ મગરને ઝડપી પાડવા ગતરોજ પાંજરું મૂકવામાં આવ્યું હતું। એક દિવસમાં જ મગર પાંજરે પુરાતા તે અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના અધિકારી મહિપાલસિંહ સહિત તેમના સ્ટાફે છાપરા ગામે દોડી આવી પાંજરે પુરાયેલ મગરને નર્મદા ડેમ પાસેના સુરક્ષિત સ્થળે છોડવા માટેની તજવીજ હાથ ધરી હતી। છાપરા ગામની ખાડીમાંથી મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। મગરનું એક બચ્ચું દેખાતા અને બે મગર છે એવું આજુબાજુના રહીશોનું કહેવું છે અને એક અરવિંદભાઈ કરીને કોઈ અંડાળાના માણસનો ફોન હતો, એના આધારે અમે રેસ્ક્યુ ટીમ ઉતારી અને છાપરા નજીક મગરના પાંજરા મૂકવામાં આવ્યા હતા અને બે પાંજરામાંથી એક પાંજરામાં મગર પકડાયો છે, જે લગભગ 1 વર્ષનો હોય એવું જણાય છે અને આ મગરને અમે રેસ્ક્યુ કરીને પકડીને અને જ્યાં મગરની વસ્તી છે ત્યાં છોડવામાં આવશે।